વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 3 માં આગળ વધીએ. આ લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો એટલે કે જે નિયમિત પ્રવેગી ગતિ છે ને એના માટેના સમીકરણો મેળવીએ. ઓકે, કે જે માટે 3 માર્કનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછાય છે અને એ પ્રશ્ન આ છે કે ભાઈ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ હોય તો એના માટે ગતિના સમીકરણો મેળવો. કે અચળ પ્રવેગી ગતિ એટલે શું? તો આપણે અત્યાર સુધી જોઈ ગયા છે કે જ્યારે પદાર્થનો પ્રવેગ અચળ હોય એટલે કે એનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય એટલે કે તેનો વેગ જે છે એ સમાન સમયમાં સમાન અંતર કાપે એટલે સમાન સમયમાં સમાન વેગ બદલાય એટલે દરેક વખતે 2 મીટર પર સેકન્ડ, દરેક સેકન્ડે 2 મીટર પર સેકન્ડ, એવી રીતે સમાન સમયમાં સમાન વેગ બદલાય એટલે પ્રવેગ શું રહે? અચળ રહે. તો એવી ગતિ માટે જ્યારે અચળ પ્રવેગી ગતિની વાત કરીએ તો એના માટે આ ગતિના સમીકરણો કોને જોડશે? સમીકરણો સંબંધ બતાવશે. અને કોને જોડશે? તો હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આ ચોક છે અને ચોક એક પદાર્થ છે. આ પદાર્થ અત્યારે નિશ્ચિત હાઈટ ઉપર છે અને આ ઊંચાઈએ આનો વેગ તમે વિચારી શકો છો કે અત્યારે સ્થિર છે તો તેનો પ્રારંભિક વેગ જેને આપણે v0 કહીએ તો એનો વેગ v0 જે છે એ 0 છે. કેમ? કારણ કે પદાર્થ સ્થિર છે. ઓકે, હવે જ્યારે આ પદાર્થને હું રિલીઝ કરી એટલે મુક્ત કરીશ તો એ ગતિ કરશે ગુરુત્વાકર્ષણ બળને કારણે. તો બળ એને નીચે ખેંચે છે. જેવું હું એક હાથથી છોડું બીજા હાથ સુધી જશે તો વચ્ચે શું કપાશે? અંતર કપાયું ને? આ અંતર કપાયું ને? તો આ જે કપાયેલ અંતર છે એને આપણે x અંતર લેવાનું છે. તો પહેલું પ્રારંભિક વેગ v0, પછી સમય ગયું, પછી ત્રીજું અંતર કપાયું અને છેલ્લે પદાર્થ શું છે? તો અંતિમ વેગ એટલે કે પદાર્થ જ્યારે આ બીજા હાથ સુધી આવ્યો અથવા ગતિ કરતો હોય તો એને અંતિમ વેગ હોય તો એ વેગ v અને વચ્ચે આવશે પ્રવેગ એટલે કે વેગમાં જે ફેરફાર થયો ને, પ્રારંભિકમાં v0 એટલે કે 0 હતું, પછી વેગ વધ્યો એટલે વેગમાં ફેરફાર થયો. તો આ ગતિ પ્રવેગી ગતિ છે. તો આ મુક્ત પતન પણ એક પ્રવેગી ગતિ છે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોવાનું છે. તો જે પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે એમાં x, v0, v, t અને a આ 5 રાશિઓ ને એકબીજા સાથે જોડતા સમીકરણ એટલે ગતિના સમીકરણો એ સમજવા માટે આપણે vt આલેખ જોઈએ. vt આલેખ, આ vt આલેખ અચળ પ્રવેગી ગતિ માટે નો છે કે જેમાં y અક્ષ ઉપર આપણે વેગ v લીધો છે, x અક્ષ ઉપર આપણે સમય t લીધો છે. ઓકે, ઉગમ બિંદુ O અહીંયા છે. તો O થી t બરાબર 0 સમયે વેગ કેટલો? તો પ્રારંભિક વેગ ધારો કે v0 છે. ઓકે, તો આ v0 આપણે આટલા અંતરે બતાવ્યું. આ વેગનો સ્કેલ છે, એના ઉપર પ્રારંભિક વેગ v0 t બરાબર 0 સમય બતાવ્યો છે. ના સમજ પડતી હોય તો હું લખી દઉં કે t બરાબર 0 સમયે વેગ કેટલો? તો પદાર્થ જે ગતિ કરે છે એનો વેગ v0 છે. એનો વેગ શું છે? પ્રારંભિક વેગ v0. તો હું અહીંયા લખી દઉં છું તમારા માટે પ્રારંભિક વેગ ગતિ કરતા પદાર્થનો કેટલો છે? v0. અને પછી પદાર્થ સમય સાથે આગળ ગતિ કરશે તો સમય વધશે અને t સમય આવતા વેગ વધતા કેટલો થઈ જશે? v જેટલો. અને એને આલેખ સ્વરૂપે જોડીએ તો સમય સાથે વેગ વધે છે ને તો આમ જાય, બરાબર? સમય વધે, વેગ વધે તો વધતા t સમય સુધી ક્યાં સુધી પહોંચી ગયો? વેગ v અહીંયા એટલે કે આ v વેગ સુધી t સમય છે. તો t બરાબર કોઈ t સમય, બરાબર? આ t1 પ્રારંભિક સમય, આ t2 બરાબર કોઈ t સમય. એ વખતે અંતિમ વેગ એટલે પદાર્થ અહીંયા અંતિમ વેગ ધરાવે છે. ધારો કે તો અંતિમ વેગ કેટલો? તો લઘુ v જેટલો. ઓકે, હવે ગતિ કેવી છે? પ્રવેગી ગતિ છે. તો અહીંયા ગતિ નિયમિત પ્રવેગી ગતિ હોવાથી અહીં અચળ પ્રવેગી ગતિ માટે કરતા પદાર્થ માટે જ્યારે આપણે પ્રવેગ લો
તો એ પ્રવેગ સરેરાશ પ્રવેગ હોય, પણ આપણે પ્રવેગ લઈએ તો વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. એ બેઝિક સૂત્રનો ઉપયોગ કરીએ. વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. પ્રવેગ શું છે? તો અહીં પ્રવેગ બરાબર અચળ. એ બરાબર શું છે? અચળ. કેમ અચળ? કારણ કે અચળ પ્રવેગ ગતિ છે. ઓકે, તો પ્રવેગ આ ગુજરાતી પરથી સિમ્બોલ ફોર્મેટમાં સંજ્ઞા સ્વરૂપે લખો તો પ્રવેગ a બરાબર વેગમાં ફેરફાર એટલે કે અંતિમ વેગ v માઈનસ પ્રારંભિક વેગ v0. અંતિમ વેગ v માઈનસ પ્રારંભિક વેગ v0. ઓકે, અને છેદમાં સમયગાળો અંતિમ સમય t માઈનસ પ્રારંભિક સમય 0. ઓકે, અંતિમ પ્રવેગ અંતિમ સમય t અને પ્રારંભિક સમય 0. ઓકે, તો આ આપણને સૂત્ર આપશે a બરાબર v માઈનસ v0 upon t. અને એના પરથી આપણે v માઈનસ v0 કરતા બનાવી ડાબી બાજુ લખીએ તો v માઈનસ v0 બરાબર t સામે જાય તો a into t. પરિણામ નંબર 1. આ એક્ચ્યુઅલી બંને પરિણામ એક જ પ્રમાણે આવે છે, બંને એક પરિણામ છે. તો એનો ઉપયોગ આપણે આગળ કરીશું, જેમાં સૌથી પહેલો સમીકરણ v માઈનસ v0 બરાબર at આ છે કે જે કોને જોડે છે? અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0, પ્રવેગ અને સમયને જોડે છે. તો જે સંબંધ દર્શાવે કોની વચ્ચેનો છે? v0 a અને t ને જોડતો આ સમીકરણ આપણને સૌપ્રથમ મળ્યું. તો ગતિનો સૌથી પહેલો સમીકરણ v v0 બરાબર at છે. આ પ્રમાણે મળે છે. બેઝિકલી પ્રવેગના સૂત્ર પરથી મળે છે. નેક્સ્ટ બીજો ફોર્મેટ છે અંતર x માટે. અહીંયા પદાર્થ કેટલું અંતર કાપે છે તો ધારી લઈએ કે x અંતર કાપે, અને એ શોધવા માટે અહીંયા તો અંતર છે જ નહીં. તો આપણે જાણીશું લાસ્ટ લેક્ચરમાં કે VT આલેખમાં અંતર શોધવું હોય તો આલેખમાં ઘેરાતા ક્ષેત્રફળ વડે આપણે અંતર શોધી શકાય છે. એ પોઈન્ટ આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો અંતર પદાર્થ દ્વારા કપાતા અંતર x માટે, પદાર્થ દ્વારા કપાતા અંતર એ x માટે આપણે લઈએ તો એ x અંતર કોના દ્વારા મળે? તો VT આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ કુલ અંતર આપે છે. તો અહીં કુલ અંતર જે x લીધું છે તો અંતર x બરાબર અને કુલ અંતર લઈએ તો કુલ અંતર બરાબર v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો કુલ અંતર જે આપણે x લીધું છે તો x બરાબર કુલ અંતર લો કે પછી સ્થાનાંતર લો, અંતર તો અહીંયા પણ હશે જ. તો x બરાબર હવે ઘેરાતું ક્ષેત્રફળ, તો એક પહેલો ભાગ જોયો a b c અને પછી o a c d. મેં પહેલાથી બે ભાગ કરીને રાખ્યા છે કે આખું ક્ષેત્રફળ અહીંયા સમાઈ જાય. ઘણા વિદ્યાર્થીઓને હજુ નહીં ખબર પડતી હોય તો એમના માટે હું કંઈક સારું કરું, ઈઝી કરું. તો ધારો કે આ ત્રિકોણ તમે ના દેખાતો હોય તો હું તમને બતાવું કે આ ત્રિકોણ દેખાયું, બરાબર? આ ત્રિકોણ AB જે વક્ર છે મધ્ય BC એના ઉપર જે ઢાળ બનાવો તો BC ભાગ અને AC ભાગ આ ત્રિકોણ આપશે. જે કાટકોણ ત્રિકોણ બને છે અને ખૂણો θ અહીંયા છે. અને બીજો ભાગ લો તો આ જે થશે એ ચતુષ્કોણ લંબચોરસ થશે, બરાબર? તો આ લંબચોરસ OACD, આ OACD નું ક્ષેત્રફળ અને ABC નું ક્ષેત્રફળનો સરવાળો કરો તો આખો જે વક્ર ભાગ છે એટલે કે આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ છે એ મળી જાય. તો કુલ અંતર બરાબર VT આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળમાં કોણ કોણ આવશે? તો ત્રિકોણ કયો છે? ત્રિકોણ કયો છે? ABC. ઓકે, કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ચતુષ્કોણ કયો? લંબચોરસ OACD નું ક્ષેત્રફળ. ચતુષ્કોણ OACD નું ક્ષેત્રફળ, બરાબર? હવે આપણે 9મા ધોરણમાં ક્ષેત્રફળ ટોપિકમાં ભણી ગયા હતા કે ભાઈ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ એનો ઉપયોગ કરીએ.
અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એનો ઉપયોગ કરીએ. તો ચાલો આપણે સૌથી પહેલા સૂત્ર પ્રમાણે જોઈએ. તો x બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ તો હાફ પાયો ગુણ્યા વેધ, તો 1/2 ગુણ્યા પાયો ABC માં પાયો શું છે? AC, અને AC શું છે? તો AC શું છે? તો આ t સમય જે છે એ AC પાયો બની જશે. એટલે જે t છે ને એ પાયાની જગ્યાએ આપણે શું લખીએ? t. તો 1/2 into t into વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ એટલે કે જે ન્યુમોન્સ બનાવે છે આ બેઝ ઉપર, એટલે પાયા ઉપર વેધ બનાવે છે એ શું છે? તો એ BC જે વેધ થશે. અને વેધ બરાબર શું? તો વેધ બરાબર લખું તો ટોટલ કેટલું છે? v. અહીંયા સુધી વેગ v હતો ને, એ વેગ v એ v ભાગ, અને એમાંથી આ જે v0 છે ને આટલો ભાગ, v0 જેટલું અંતર જે વેગ ફોર્મેટમાં આપણે લીધું છે અહીંયા, તો આ આલેખમાં y અક્ષ છે એમાં પહેલો v0 અને પછી v. તો આપણે ટોટલ v માંથી અહીંયા પણ હું v0 લખી દઉં, સામેની બાજુ છે એટલે આ પણ v0 અને આ પણ v0, જોઈ લો આ પણ v0 બધી બાજુ સરખી, અને આ ટોટલ v. તો એ v માંથી આટલો ભાગ બાદ કરી લો તો bc બની જાય ને. તો v v0 એ વેધ આપે છે. ઓકે, તો આ કેવી રીતે થયું તો બતાવી દઉં કે BD બરાબર શું લખવું? તો BD બરાબર BC + CD લખી શકાય. BC + CD મારે શું જોઈએ? BC ને કરતા બનાવ. BC બરાબર BD - CD. જ્યાં BD શું છે? તો BD એ V છે અને CD એ શું છે? V0 છે. ખબર પડી ગઈ? એટલે v v0 આવી રીતે વેધમાં આવે છે. એટલે ત્યાં વેધમાં આપણે લખીએ 1/2 into v v0. આ 0 બરાબર લખી દઈએ v0 નું. તો આ v0 આ ત્રિકોણનું હાફ પાયો ગુણ્યા વેધ પ્રમાણેનું સૂત્ર એના પરથી આવ્યું, પ્લસ ચતુષ્કોણ OECD તો પ્લસ ચતુષ્કોણ OECD. તો એ લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈમાં શું આવશે? v0, અને પહોળાઈમાં શું આવશે? સમય t. તો v0 * t. તો પ્લસ કરીને v0 * t ફોર્મેટમાં આપણે આવી રીતે લખી શકીએ છીએ. v0 * t બરાબર ને? નીચે બરાબર માટે x બરાબર 1/2 * t to v - v0 માં v - v0 માં શું લખી દો? પરિણામ નંબર 1 નો ઉપયોગ કરીએ. v - v0 બરાબર 80 મૂકી શકીએ. તો 1/2 ની જગ્યાએ 1/2 into t ની જગ્યાએ t, v - v0 ની જગ્યાએ આપણે લખીએ 80 a into t પ્લસ v0 into t ને આપણે v0 t ફોર્મેટમાં રાખીએ. ઓકે, અને સાદુરૂપ આપીએ તો v0 t નો ભાગ આવે લઈ આવો. તો x બરાબર v0 t આ પ્લસ આ પાછળ લઈ જાઓ તો 1/2 આ a પહેલા લખો, આ t into t કેટલા થઈ જશે? t². તો આ એક બીજું સમીકરણ બને છે જે અંતર x, પ્રારંભિક વેગ v, સમય t અને પ્રવેગને જોડે છે. ઓકે, તો x v0 a અને t ને જોડતો આ બીજો સમીકરણ થાય. હવે આને પરિણામ નંબર આપણે 2 નામ આપીએ. પરિણામ નંબર 2 નામ આપીએ. એના પછી શું કરવાનું? તો નિયમિત પ્રવેગી ગતિ છે ને, તો નિયમિત પ્રવેગી ગતિ માટે આપણે શું લખી શકીએ? તો નિયમિત પ્રવેગી ગતિ માટે આપણે બીજો એક ખાસ આમાં ટોપિક લખી શકીએ કે સરેરાશ વેગ. બે રીતે લખી શકાય. એમાં પહેલું સરેરાશ વેગ, એને આપણે v બાર કહીએ. તેને બે રીતે લખી શકાય. v બરાબર પ્રારંભિક વેગ v પ્લસ પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v ભાગ્યા 2. આપણે મધ્યક કાઢતા હતા ને એ પ્રમાણે છે. સરેરાશ એટલે કે પહેલું વત્તા બીજું ભાગ્યા અવલોકનોની સંખ્યા ભાગ્યા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એ ફોર્મેટમાં આપણે આ લખ્યું છે. તો અવલોકનો એટલે પહેલો અવલોકન v0, બીજો અવલોકન v ભાગ્યા એની કુલ સંખ્યા. એટલે પ્રારંભિક વેગ v0 અને બીજો અંતિમ વેગ v, અને કુલ કેટલા વેગ છે? તો અહીંયા બે વેગ છે, પ્રારંભિક અને અંતિમ. તો v0 + v/2 સામાન્ય સરેરાશ ના સૂત્ર પરથી. બીજું આને કરીને લખીએ તો આ v બાર જે છે એને બીજા ફોર્મેટમાં અંતર અને સમયના ફોર્મેટમાં લખો
તો અહીંયા સરેરાશ વેગ છે તો કુલ સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સ્થાનાંતર અહીંયા કુલ અંતર x કપાય છે એટલું છે તો x/t ફોર્મેટમાં આપણે લખી શકાય. x/t થાય તો સરેરાશ વેગ v બાર માટે v બાર બરાબર v0 v/2 અને v બાર બરાબર x/t. હવે આ x/t અહીંયા મૂકી દઈએ તો આપણે આના પરથી શું લખી શકીએ તો x/t બરાબર v0 v/2. ઓકે, આ v બાર ને અને x/t બંને સરખાવી દીધા તો ડાબી બાજુ આ શું થઈ ગયું x/t બરાબર v0 v/2. એમાં t સામે લઈ જાઓ તો t બરાબર x બરાબર શું થઈ જશે v પહેલા લખો પ્લસ v0 પછી લખો /2 into t આવશે. ઓકે, તો આપણે x બરાબર v v0/2 into t કેવી રીતે આપણને ખબર પડી ગઈ. હવે આ જે t છે ને એની જગ્યાએ કયું સમીકરણ આવશે તો સમીકરણ નંબર 1 પરથી આપણે t ને કંઈક કરતા એવી રીતે બનાવવાનું કે જે પહેલા સમીકરણ 1 લખીએ તો સમીકરણ નંબર 1 પરથી સમીકરણ નંબર 1 જે આપણને મળ્યું એ હતું v v0 = 80. ઓકે, તો એમાં t ને કરતા બનાવેલો t બરાબર v v0/a. આ t બરાબર v v0/a મળ્યું એ અહીંયા t માં મૂકવાનું છે t ની જગ્યાએ. તો x બરાબર v v0/2 into t માં t ની જગ્યાએ v v0/a આવશે. તેથી આગળ વધીએ તો તેથી આપણે લખી શકીએ કે x બરાબર v v0/2 into t ની જગ્યાએ શું આવશે v v0/a. હવે આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટેપમાં x બરાબર શું બને તો x બરાબર ધ્યાનથી જુઓ તો ઉપર અંશમાં v v0 છે પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં અંશમાં v v0 છે. તો પ્લસ અને માઈનસ પહેલું સરખું બીજું સરખું એટલે વર્ગોનો તફાવત આવશે એટલે કે v² v0². ઓકે, અને છેદમાં 2 અને એનો ગુણાકાર એટલે 2a આવશે તો v² v0²/2a. ઓકે, આ v² v0² કેવી રીતે આવ્યું તો આપણે જે અવયવ ભણતા હતા કે x y into x minus y બે કૌંસ હતા પહેલું સરખું બીજું સરખું x y x minus y તેના બરાબર આપણને મળતું હતું x² y². એ આઇડેન્ટિટીનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ આ 2a ને સામે લઈ જાઓ તો આપણને સમીકરણ 3 મળશે એ થશે v² v0² બરાબર 2a into x થઈ જશે 2ax. ઓકે, આ મળ્યું સમીકરણ નંબર 3. આ ગતિ માટે ત્રીજો સમીકરણ છે. નિયમિત પ્રવેગી ગતિ માટે ત્રીજો સમીકરણ આ છે કે જે કોને જોડે છે તો અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0 a અને અંતર x, પ્રવેગ અને અંતર એટલે સ્થાનાંતર x ને આપણે અહીંયા જોડે છે. એ આ ત્રીજો સમીકરણ છે. ખબર પડી ગઈ. ઓકે, હવે ત્રણેય સમીકરણને બીજી રીતે લખવું હોય તો અહીંયા હું તમને કહી દઉં કે પ્રારંભિક સમય અહીં શું લીધું હતું અહીં પ્રારંભિક સ્થાન જે હતું એ પ્રારંભિક સ્થાન x0 બરાબર આપણે 0 લીધું હતું. પ્રારંભિક સ્થાન x0 આપણે 0 મીટર ઉપર લીધું હતું. જો 0 ના હોય, જો x0 not equal to 0 હોય તો આપણું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર x x0 મળશે. એટલે ઉપરના સમીકરણોમાં x ની જગ્યાએ શું આવશે x x0 સ્થાનાંતર સ્વરૂપે આવશે. એટલે આપણે આ જે ત્રણ સમીકરણ મેળવ્યા એ કેવી રીતે લખવાના તો પહેલું સમીકરણ તો ગતિના સમીકરણો કેવી રીતે લખાય તો ગતિના સમીકરણો આવી રીતે લખાશે. આમાં પહેલું હતું v v0 equal to 80. એમાં કોઈ સ્થાન હતું નહીં એટલે v v0 equal to 80 એનું એક ફોર્મેટમાં રહેશે. બીજું આ જે બીજું સમીકરણ છે x બરાબર v0t plus half t square એ x ની જગ્યાએ શું લખાશે તો x x0 બરાબર v0t plus half t square આ ફોર્મેટમાં લખાશે. ખાલી x ની જગ્યાએ x x0 આવશે. આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ અને
ત્રીજું સમીકરણ કેવી રીતે લખાશે? તો ત્રીજું સમીકરણ આ છે v² - v02 બરાબર 2x માં x ની જગ્યાએ x - x0 આવશે સ્થાનાંતર સ્વરૂપે. તો v² - v02 2a x x0. ઓકે, તો આ બધા સમીકરણો તમને આગળ દાખલાઓ જ્યારે ઉદાહરણના કરશું, સ્વાધ્યાયના કરશું એ વખતે ખૂબ કામ આવશે. ઓકે, તો આ સમીકરણો 3 માર્કમાં તમને પૂછાય તો આ મેથડ છે જે મેં સમજાવી, અને આના પરથી ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા પણ આપણે ખૂબ અગત્યના જોવામાં આવશે, એ પણ 3 માર્ક સુધી પૂછાઈ શકે છે.